જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી 24 ડિસેમ્બરના રવિવારના રોજ વાઇબ્રન્ટ સમિટ શરૂ કર્યાને 20 વર્ષ પૂર્ણ થતા મેરેથોન દોડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ મેરેથોન દોડમાં કોઈ પણ વયજૂથના નાગરિકો ભાગ લઈ શકશે। આ મેરેથોન દોડ પૂર્વે મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કમિશનરને આપેલી વિગતો મુજબ આ મેરેથોન દોડનો રૂટ 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 20 કિલોમીટરનો રહેશે, તેમજ સ્પર્ધક કોઈ પણ એક રૂટ માટે ભાગ લઈ શકશે તથા 10 કિલોમીટર અને 20 કિલોમીટરની મેરેથોન દોડ પૂર્ણ કરનારને મહાનગરપાલિકા દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે। આ મેરેથોનમાં ભાગ લેવા માટે ઓનલાઈન આજ સાંજના 6 વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાવાની બાબતને આજે 20 વર્ષના સમય થઈ રહ્યો છે, ત્યારે પ્રી વાઇબ્રન્ટ ઇવેન્ટના ભાગરૂપે ગુજરાત રાજ્યની જે અલગ અલગ એક્ટિવિટીઝ થઈ રહી છે એમાં પોતાનું યોગદાન આપવાના હેતુથી અને આ શિયાળાની સરસ ઋતુમાં લોકો પોતાના સ્વાસ્થ્યનું પણ સારું ધ્યાન રાખે એ હેતુથી જામનગર મહાનગરપાલિકા એક મેરેથોન દોડનું તારીખ 24ના રોજ સવારે 6 વાગે આપણે એક આયોજન કરવા જઈ રહ્યા છીએ। આમાં 14 વર્ષ ઉપરના કોઈપણ વયજૂથના લોકો ભાગ લઈ શકશે। આમાં આપણે 3 સેગમેન્ટ રાખ્યા છે, એક 5 કિલોમીટર, બીજો 10 કિલોમીટરનો છે અને ત્રીજો 20 કિલોમીટરનો સેગમેન્ટ છે। અને આ મેરેથોન ટાઉન હોલ આગળ થઈને નીકળશે અને એની શરૂઆત થશે લાખોટા તળાવ ગેટ નંબર 1થી શરૂઆત થશે અને ત્યાંથી પછી સમગ્ર શહેરમાં જે રીતે 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 20 કિલોમીટરના અલગ અલગ રૂટ ઉપર થઈને પરત ફરશે। આ ઇવેન્ટ યોજવા માટે આપણી સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ, રેવન્યુ તંત્ર અને જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર પણ આપણી સાથે સહકારમાં છે। સાથે સાથે જામનગર ઓશવાળ ક્લબ અને એ ઉપરાંત જામનગર સાયકલિંગ ક્લબ JCC એમનો પણ આપણને સહકાર મળેલ છે। સ્પોર્ટ્સ અધિકારી, યોગ અને સૂર્યનમસ્કાર સાથે જોડાયેલી ગુજરાત યોગ બોર્ડની એન્ટિટી અને એવા તમામ NGO પણ આપણી સાથે સહયોગમાં છે। તો આ તબક્કે સૌને આ મેરેથોન દોડમાં ઉલટભેર ભાગ લેવા માટે આપ સૌને મારી અપીલ છે। રજિસ્ટ્રેશન માટે એક QR કોડની પણ વ્યવસ્થા કરી છે। એ QR કોડને ઇમેજ સ્કેન કરવા માત્રથી આપ ઇઝીલી રજિસ્ટ્રેશન કરી શકશો। એ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે એના દ્વારા પણ આપ રજિસ્ટ્રેશન કરી શકશો અને આની જે લિંક છે એ પણ આપણે સારી રીતે પ્રસિદ્ધ કરી રહ્યા છીએ કે જેના મારફતે પણ આપ ખૂબ જ ઇઝીલી 1 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં રજિસ્ટ્રેશન કરી શકશો। આરોગ્ય ટીમ સિટીના જે રૂટ ઉપરથી આ નીકળશે 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 20 કિલોમીટર, ત્યાં મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિષય નિષ્ણાતોને આપણે રાખીશું, જેમ કે સ્પોર્ટ્સવાળા ક્યાંક હશે, ક્યાંક અમારા એન્જિનિયર્સ હશે, ક્યાંક ડૉક્ટર્સ હશે અને એ રીતે એ લોકો બંને પ્રકારનું કામ કરશે। જે લોકો ત્યાંથી રન થશે એ લોકોનું એક પ્રકારે સમયાંતરે અને અલગ અલગ ફેજ ઉપર એક એશ્યોરન્સ થશે કે આ અહીંથી પસાર થયા છે। અને એ ઉપરાંત રસ્તામાં કોઈને પણ પાણીની જરૂર પડે કે કોઈ ઇલેક્ટ્રોલ કે એવા કોઈ ન્યુટ્રિશનની જરૂર પડે તો એના માટેની પણ આ કાઉન્ટર પર વ્યવસ્થા હશે અને સાથે કોઈને એનર્જીની જરૂર પડે તાત્કાલિક તો એની પણ વ્યવસ્થા થશે। સાથે ઠેર ઠેર ડૉક્ટર્સની ટીમની એટલે ડૉક્ટર એટલે કે પેરામેડિકલ ટીમની પણ આપણે સુવિધા ગોઠવેલી છે।